નમસ્કાર. નવનિર્માણ ન્યૂઝના વિશેષ એપિસોડ બ્રાઇટ માઇન્ડ સેટ વિથ ભૌમિકમાં આપનું સ્વાગત છે. આપણે ક્યારેય કલ્પના કરી છે કે આજના સમયમાં લોકોની માનસિકતા આટલી કમજોર કેમ પડી ગઈ છે? આજના સમયમાં કોઈ મોટો પ્રોબ્લેમ આવે એટલે આજની યુવા પેઢી તેનો સામનો કરવા માટે સક્ષમ નથી હોતી. આજની યુવા પેઢી ખૂબ ઝડપથી નાસીપાસ થાય છે. સમસ્યાનો સામનો કરવા કરતાં તેઓ તેનાથી દૂર ભાગી રહ્યા છે. કમજોર માનસિકતા પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક બાળપણ છે. વર્તમાન સમયમાં બાળકોના મનમાં નાનપણથી જ વીરતાની વાર્તાઓને બદલે ડર ઘુસાડવામાં આવે છે. હાલમાં જ્યારે કોઈ બાળક ધમાલ કરે અથવા તો કહ્યું ન માને તો માતા પિતા કહે કે તું જો આમ નહીં કર તો ભાવો પકડી જશે, આમ તો પોલીસ પકડી જશે. બસ અહીંથી જ શરૂ થાય છે ડર. આ ડર બાળકના મગજમાં ઘર કરી જાય છે. આ ડર એક યુવાવસ્થા સુધી કાયમ રહે છે. યુવાવસ્થા તેને બાવો કે પોલીસનો ડર નથી હોતો, પરંતુ હું જો કંઈક ખોટું કરીશ તો કોઈક એવી શક્તિ છે જે મને સજા કરે તેવો ડર હોય છે, અને તેના કારણે તે કમજોર બનતો જાય છે. બાળપણથી 6 વર્ષ સુધીનું બાળકનું મગજ કોરી સ્લેટ જેવું હોય છે, જેમાં જે લોકો તે કાયમ લખાઈ જાય છે તે ભૂસાઈ શકતું નથી. આપણા ઋષિ મુનિઓ દરેક વ્યક્તિના માનસ પટ ઉપર જ કામ કરતા હતા. ભારત એ વીરોનો દેશ છે, અને આ વીર પુરુષો માતાની કુખમાં જ શીખ્યા છે. છત્રપતિ શિવાજી મહારાજ પોતાની માતા જીજાબાઈના કુખમાં જ યુદ્ધ નીતિઓ શીખ્યા. તેઓના હાલરડા જ વીરતા શીખવતા હતા. અભિમન્યુ પોતાની માતા સુભદ્રાના ઉદરમાં જ યુદ્ધના કોઠાઓનું જ્ઞાન શીખ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણએ તેઓને આ જ્ઞાન આપ્યું હતું. બાળપણથી જ શીખવવામાં આવતી વીરતાના કારણે જ તેઓના નામ ઇતિહાસમાં લખાયા છે અને વીર પુરુષ બન્યા છે. વર્તમાન સમયમાં આપણે આપણા બાળકને યુદ્ધના મેદાનમાં શસ્ત્રો લઈને તો નથી મોકલતા, પરંતુ મજબૂત માનસિકતા રૂપી શસ્ત્ર સાથે જો તેઓને જીવનના યુદ્ધમાં ઉતારીશું તો તેઓ ચોક્કસ ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકશે. તો બાળકને નીડર બનાવો, પરિસ્થિતિનો સામનો કરતા શીખવો. બાળકને કહો કે કોઈ પણ સ્થિતિ કેમ નથી, હું તારી પડખે છું. બસ પછી જુઓ, આ બાળક ચોક્કસ એક સફળ વ્યક્તિ બનશે. માનસિક તણાવથી મુક્તિ મેળવવા માટે સકારાત્મક વિચારો એક દવાનું કામ કરે છે. આ મંત્રને આજે આપણા જીવનમાં અપનાવીએ તો મોટાભાગના દુઃખ દૂર થઈ જશે. આજના એપિસોડમાં બસ આટલું જ. નવા એપિસોડમાં ફરી મળીશું. જોતા રહો બ્રાઇટ માઇન્ડ સેટ વિથ ભૌમિક.